એ ભાઈ મારા પૈસા લઈ જો આમ તો એમાં એના ભાઈ પૈસા લઈ મારા દરવાજે નહીં એના હાથ પગમાં મારી દો. હાય ફ્રેન્ડ, કેમ છો બધા? જો કે બધા મજામાં જશે. આજે છે ને મારા ઘરે મહેમાન આવવાના છે. કોણ મહેમાન આવવાનું છે એના માટે તમારે આખો વ્લોગ જોવો પડશે. આજે મારે બહુ એટલે બહુ બધું કામ છે. ઉપરથી વરસાદ, એક બાજુ કપડાં બહુ બધા ઇસ્ત્રી કરવાના છે, ઘણું બધું ઘરનું કામ છે. પહેલાં એ બધું કામ પતાવી લો અને કોણ મહેમાન આવવાનું છે ને એના માટે તમારે છે ને મારો પૂરો વ્લોગ જોવો પડશે. તો ચાલો લેટ્સ ગો. સો ગાઈસ, આપણે હવે ઇસ્ત્રી કરવા બેસી ગયા છે. પહેલાં બધા કપડાની ઇસ્ત્રી કરી લો, કેમ કે વરસાદના કપડાં છે ને ઇસ્ત્રી કરવા જ પડે. ના કરીને તો એમાં થોડી સ્માઇલ આવે એવી, એટલા માટે વરસાદના કપડાં બધા છે ને ઇસ્ત્રી કરીને જ હું તો મૂકું છું. જો કે આમ બી ઇસ્ત્રી કરીને મૂકું, પણ અત્યારે ખાસ કરીને મૂકું. ચોમાસામાં ઇસ્ત્રી કરીને તો શું કે કપડામાં વાસ ના આવે. ગાઈસ, આપણા બધા કપડાં થઈ ગયા ઇસ્ત્રી. હવે બધા કપડાં પહેલાં તો હું કબાટમાં મૂકી દઉં મસ્તથી, પછી બીજું કામ કરું. ચાલો, કામ તો આજે તો કે બહુ છે એટલે કરવું તો પડશે જ તે. આળસ નહીં ચાલે. જો બધું શાકભાજી લઈ આવીશું. હવે તમને ખબર તો પડી જ ગઈ છે કે શેનો પ્રોગ્રામ છે. તો 2 થી 3 વેરાયટી બનાવવાની થશે મારે, અને એકલી છું પાછી. એટલે અત્યારથી તૈયારી કરું. હજી તો 6 વાગ્યા છે, પણ અત્યારથી તૈયારી કરીશ ને ત્યારે હું માંડ રાતે 8-9 વાગે બનાવી રહીશ. તો ચલો, શું બનાવું ને તમને બતાવું હવે. તો ફ્રેન્ડ, ભરેલા મરચાં માટેનો મસાલો આપણે કરી નાખ્યો છે રેડી. આમાં શું શું એડ કર્યું ને એ હું તમને કહું. છવાણું, એમાં મીઠું, મરચું, ખાંડ, લીંબુ અને ધાણા, મરીનો પાવડર અને એ બધું મિક્સ કરી અને મસ્તથી જો મિક્સ કરીને હું મરચાં ભરીશ. સો ગાઈસ, આપણે મરચાં લીધા, આવી રીતના મરચાં લેવાના છે. હવે આ મરચાં છે ને આપણે બધા મરચાં ભરી દઈએ. ચાલો, કોને કોને મરચાં ભરેલા ભાવે? અમારા ઘરમાં મને નથી ભાવતા. ગાઈસ, આપણે બધા મરચાં ભરીને રેડી કરી દીધા છે. હવે આને છે ને આપણે વરાળથી બાફવાના છે. અમુક લોકો એવું બી કરે કે કાચા બી એવું કરે, પણ આમાં એવું રહે કે આમ આપણે કચકચ ના થાય અને પ્લસ કે કાચા ના રહે, એના માટે થોડા છે ને બાફી નાખશું. કઈ રીતે વરાળે બાફું ને તમને બતાવું છું. આપણે છે ને એક તપેલામાં પાણી લઈ લીધું છે, એના ઉપર આ કાણાવાળી જાળી મૂકી દેવાની છે, અને પછી બધા મરચાં આવી રીતના મૂકી દેવાના છે. જો સ્ટેપ બાય સ્ટેપ બધા મરચાં મૂકી દેવાના. આનાથી શું કાચું ન લાગે, એમને મસ્તથી બફાય અને પરફેક્ટ થઈ જાય. જોઈ શકો છો તમે. હવે આના ઉપર છે ને એક ડીશ ઢાંકી દઈ. હવે આને છે ને 10 થી 15 મિનિટ, મિનિમમ 10 મિનિટ સુધી રહેવા દેશું એટલે થઈ જશે. આ મરચાંના છે ને આપણે પટ્ટી મરચાં કરવાના છે, એટલે આ મરચાં બધા હું પહેલાં સુધારી નાખીશ. પછી એમાં મીઠું, લીંબુ, ધાણા જીરું પાવડર એ બધું નાખી મસ્ત મિક્સ કરીને આપણે 10-15 મિનિટ આને રહેવા દઈશું. તો ચલો, રેડી કરીને તમને બતાવું. જોરથી બોલો હવે. આ બધા ભજીયા ખાવા આવ્યા છે, એમ ભજીયા બનાવી. મહેમાન આવી ગયા છે અમારે. બતાવો મહેમાન. આ બધા મહેમાન છે. આ ખુદ ટોમભાઈ ભજીયા ખાવા આવ્યા છો ને. અને તું? અને હું ભજીયા ખાવા તો આવ્યો છું. બેનું ઘરે ભજીયા ખાવા નો કોની ઘરે ભજીયા ખાવા જવા? બેન જ ખવડાવે ને ભજીયા. હા, બરોબર છે.
ખાવું એમ. અને કેજે ને પણ નું દો શું કહેવાય એને લોટ ભેરવામાં. એમાં કેમ લોટ ભેરવો છે એવું તને બતાવું હમણાં આમાં કેમ ભેરે ને એ. કેમ હેમાં નાખવાનું છે ઈ? એ તો જોતો ખરો, ખાલી જોતો રહે ને. કહો. ભજીયા કેવા બનશે હે હારા. ખાધા જેવા બનશે કે ખાધા જેવા બને એટલે તો તમે આવ્યા છો ને. બરોબર છે. ભજીયા ખાવા, ભજીયા ખાવા. મસ્ત જ બનશે. એમાં લીંબુ નાખવું પડે એમ છે પેલા નાખ્યું, આખું લીંબુ નાખ્યું. એમાં આખા લીંબે ન થાય 2 લીંબુ નાખવા પડે તું બને. ક્રિસ્પી થાય ક્રિસ્પી નાખ, નાખ. ઢીલી નથી કરવાની હો ક્રિસ્પી કરવાની છે આ તો ક્રિસ ક્રિસ થાય એકદમ મસ્ત. નાખવું છે લીંબુ? નાખ દે હાલો એક લીંબુ કાપી દ્યો, હાલો. આ બધા ભજીયા ખાવા આવ્યા છે આ મહેમાન છે આજ હા જીનુબેન કામે લગાડી દીધા છો? હા. જીનુબેન ના ઘરે આજ બધા મહેમાન છે આ બધા મહેમાન છે મહેમાનને કામે લગાડી દીધા. આ બે ધંધાની વાત કરે. આ બે બિઝનેસમેન છે હા આ લોટનું શું કરશું તે કીધું, તું કહેતો હતો ને શું કરે છે? હા કેમ? ટેકનોલોજી આ ટેકનોલોજી. સરસ કેટલું ઈઝીલી છે. આવી રીતના ભજીયા બનાવવાના એટલે એકદમ easy. મરચાંના ભજીયા કરવા હોય ને એટલે આવી રીતના કરવાના એકદમ easy. મસ્ત થાય છે. તે જોયું નથી ને આવું? આવું મેં આવું જોયું નથી નવીનમાં શીખવું હોય ને તમે લેડીઝ પાસે શીખવો. ઓકે આમાં હવે બેનું પાયા આવું છું શીખવા વસ્તુ બનાવીને ખવડાવીશ ને. હા હા આવજે ને તારે હું બનાવી ખવડાવી તમ તાર તને અમને ક્યારે પોરો આપવાનો એમ. હા આવી રીતના કરીને તો ફટાફટ થાય. ઓલા બેન એમ કહેતા હતા ને કે આ મરચાં બાફ્યા કે એમાં બાફીને તો જો આમાં વાર ન લાગે, ફટાફટ થઈ જાય એમ. ઓલા કાચા જેવા લઈએ, ઉપરથી શેકાઈ જાય અને અંદરથી કાચા લાગે. તો એકદમ પરફેક્ટ થઈ જાય, તમને ખાવાની મજા આવે. બરોબર તો જે આને કડકડિયા કે ના કડકડિયા થાય. પેલા આને પેલા છે ને એકવાર તળીને કાઢી લેવાના, પછી આને પાછા બીજી વાર તળીશ ને એટલે એકદમ મસ્ત ક્રિસ્પી થઈ જાય. એકદમ મસ્ત લાગશે. આ તો હું આ શું છે ગોટાનું રાબડું ઈ ગોટાનું છે. ભજીયા બનાવવાના. ભજીયા બનાવવાના છે મરચાંના. હજી આ આ મરચાંનું પટ્ટીના તો રાબડું. બાકી છે હો. પટ્ટી તો બાકી છે જી મારા ભાઈ ખાવા થાય એટલે મારે બનાવવું પડે તો એની હા. ફરમાઈશ બધું. અટોમભાઈ શું કરવા આવ્યા તમે હે હે અહીં તમે ભજીયા ખાવા આવ્યા છો કે રાજકારણ નું તમે અહીંયા શીખવા આવ્યા છો પટ્ટી ભજીયા છે, મેથી ભજીયા છે. ને કાજુ બધું. અરે કેવો હા ગોટા પડ્યા હો આવડે ને તારી બેનને? આવડે હો આવડે આવડે થાય કે નથી આવડતું એમ. આમ આપણે મોડલ જેવા દેખાય ને આપણા ઉપર કોઈ વિશ્વાસ ન કરશે. કેવા બને કે જો પાછા એટલે ચટણી છે આમાં. ટોમભાઈ કેવા બન્યા છે લે. હે અહીંયા બે જોવામાં હો. આવું ગયોમાં ખાધા નથી એમ પણ ખાધા નથી. આ એમ ખાઈને કયો. હા નવા નવા છે એને બોલતા નથી આવડતું કા? બોલતા આવડે છે? હું આવડે? અમે તો બોલતા એને તમને સાંભળ્યું જ નથી. આમના ઘરવાળા છે એને બધું બોલતા આવડે કાંઈ બોલતા નથી. આ જો ને બોલતા શીખે છે. શીખે છે. જો તમે લોકો જોઈ શકો એ બોલે છે. બોલ બોલ ને એ કોઈ કેમ કે છે આવી મૂંગી નથી ને. કેમ છે ને જમાવટ જો. ઘટે કાંઈ મોજ કરે ને બધા. અને મારો તો વારો આવે તો હાચું હું તો ભાઈ બનાવવામાં બીજી છું હો. જમીન બધા અમે બેસ્યા છે. એ ભાઈ મારા પૈસા લાવી દો આમ તો એમાં પૈસા લાવી મારા એના પૈસા હા તે એ તાર સમજવાનું મારે કેવું લાય આમ જો એના આ ભાઈ હું પૈસા માંગુ મને પૈસા નથી આપતા. પૈસા લાવો ના પૈસા દે હાલ મારા. એના હા ભાઈ હું પૈસા માંગુ છું.
મારા પૈસા દે લાય. આ આમથા મારા હાથમાં આવે એમ નહોતો એટલે મેં આજે હવે ગોઠવું જમણવારનું ઈ બાંધી આવ્યો. હવે પૈસા દઈને તો જ ઘરે જવા દેવાનું થાય, નકર જવા દેવાનું થતો નથી. શું કેવું ટોમભાઈ તમારું? દરવાજે નહીં, એના હાથ પગમાં મારી દો. કેટલા ટોમભાઈ જોઈને પાકીટ પૈસા આપે છે બધાય. ઓહો એ તો કાર્ડ કાઢ્યા હું વાત છે. ઈ પણ ન આવડે એવું. આપણે તો રોકડા વાળા માણસ. એવું પણ ન આવડે. એવું મને ન આવડે. ઓય પૈસા લાવો. તમે ક્યાંથી બેઠા? તમે તો ગળામાં ફંદો નાખ્યો તો. લાવો. ઓલું ઓલાને સીંધે ને ઓલું ઓલાને સીંધે. મને રોકડા આપવાના થાય. તારું એટીએમ કાર્ડ લાવ ને. ક્રેડિટ આમ કે કામ આવે એવું દે કે મને ફોન બોનું લઈ આવું, આઈફોન લઈ આવું.